નમસ્કાર મિત્રો, આજે તારીખ 10 જાન્યુઆરી 2026 ને આજે આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં અમુક માર્કેટ યાર્ડમાં 1500 આસપાસ તેમજ એક બે માર્કેટ યાર્ડમાં તેના કરતાં વધુ ભાવ જોવા મળી રહ્યા છે. તે મુજબ કન્ટિન્યુ બજાર તે માર્કેટ યાર્ડની અંદર જોવા મળશે. બાકી એવરેજ બજાર 1300 થી 1400 વચ્ચે કન્ટિન્યુ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. હમણાં કોઈ મોટો સુધારો આવવાની સંભાવના નથી. તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા. ખેડૂત મિત્રો, આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો જેતપુર 985 થી 1400 રૂપિયા, વેરાવળ 971 થી 1247 રૂપિયા, મોડાસા 1251 થી 1535 રૂપિયા, રાજકોટ 1175 થી 1380 રૂપિયા, હળવદ 1100 થી 1670 રૂપિયા, થ્રોલ 920 થી 1300 રૂપિયા, ધારી 1015 થી 1225 રૂપિયા, ડીસા 1200 થી 1361 રૂપિયા, બોટાદ 1100 થી 1365 રૂપિયા, કોડીનાર 1170 થી 1405 રૂપિયા, મેદડા 1000 થી 1365 રૂપિયા, વડગામ 1270 થી 1411 રૂપિયા, જામજોધપુર 900 થી 1410 રૂપિયા, સાવરકુંડલા 1100 થી 1400 રૂપિયા, વિસાવદર 1095 થી 1411 રૂપિયા, ખેડબ્રહ્મા 1050 થી 1150 રૂપિયા, ખાંભા 1241 થી 1367 રૂપિયા, પોરબંદર 920 થી 1330 રૂપિયા, દાહોદ 920 થી 1000 રૂપિયા, અમરેલી 930 થી 1405 રૂપિયા, વાંકાનેર 700 થી 1615 રૂપિયા, પાલનપુર 1300 થી 1350 રૂપિયા, જૂનાગઢ 1030 થી 1370 રૂપિયા, બાબરા 1141 થી 1359 રૂપિયા, ધાનેરા 1200 થી 1380 રૂપિયા, જસદણ 1000 થી 1400 રૂપિયા, નેનાવા 1280 થી 1431 રૂપિયા, જામનગર 1000 થી 1355 રૂપિયા, દિયોદર 1225 થી 1349 રૂપિયા, કાલાવડ 900 થી 1400 રૂપિયા, થરા 1300 થી 1350 રૂપિયા, મહુવા 1150 થી 1320 રૂપિયા અને થરા 1300 થી 1300 રૂપિયા. ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો જેતપુર 971 થી 1361 રૂપિયા, મોરબી 900 થી 1306 રૂપિયા, રાજકોટ 1140 થી 1435 રૂપિયા, તલોદ 1000 થી 1751 રૂપિયા, કોડીનાર 1070 થી 1400 રૂપિયા, મેદડા 950 થી 1313 રૂપિયા, જામજોધપુર 800 થી 1450 રૂપિયા, સાવરકુંડલા 1125 થી 1375 રૂપિયા, અમરેલી 900 થી 1350 રૂપિયા, ઈડર 1151 થી 1631 રૂપિયા. ત્યારબાદ જૂનાગઢના ભાવ જોઈએ તો 1000 થી 1303 રૂપિયા, જામનગર 1100 થી 1420 રૂપિયા, કાલાવડ 1000 થી 1660 રૂપિયા અને મહુવા 1120 થી 1316 રૂપિયા.